યસ બેંક દ્વારા હેલ્થ ચેકઅપ કેમ્પનું મોટેરા ખાતે આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં હિરલબેન તેમજ યસ બેંકના સંયોજનથી મનુષ્યના આરોગ્ય ચેકઅપ માટેની પહેલ થઈ. અમદાવાદ શહેરના મોટેરા વિસ્તારમાં યસ બેંક દ્વારા હેલ્થ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં આજના આધુનિક યુગમાં માનવી દિન પ્રતિદિન માનસિક તણાવ અને ટેન્શન સાથે જીવી રહ્યો છે. નાનામાં નાના ગરીબથી લઈ મોટા અમીર વ્યક્તિ સુધી આ વ્યક્તિઓ માનસિક તણાવમાં જીવી રહ્યા છે. ત્યારે આ પ્રકારે 10 વ્યક્તિમાંથી 5 વ્યક્તિ માનસિક ટેન્શન સામે ઝઝૂમી રહ્યા છે અને આવા સમયે 40 વર્ષથી ઉપરના તમામ સ્ત્રી પુરુષને દર 6 માસે હેલ્થ ચેકઅપ કરાવવું જોઈએ. પરંતુ ભાગદોડવાળી જિંદગીમાં પૈસા કમાવવું એ સ્વાસ્થ્ય કરતાં વધારે કિંમતી બન્યું છે. ત્યારે મનુષ્ય હેલ્થ કરતાં પૈસાને વધુ પ્રાધાન્ય આપે છે અને જેના કારણે હેલ્થ ચેકઅપ જેવી બાબતની અવગણના થાય છે અને આ કારણે હેલ્થ ચેકઅપ ન થતાં મોટી બીમારીઓમાં પણ લોકો સપડાતા હોય છે. આ સમગ્ર ઘટનાના સંદર્ભને લઈને હાલ જે યસ બેંક દ્વારા જે હેલ્થ ચેકઅપનું કાર્યક્રમ રાખવામાં આવ્યો છે તેમાં લોકો પણ આ કાર્યક્રમમાં જોડાયા હતા. ત્યારે મામલે શું કહી રહ્યા છે ત્યાં આવેલા લોકો, તેમને સાંભળો. કરું શું નામ આપનું? મારું નામ મનીષા ધાણોદા છે. હું ચાંદખેડા બ્રાન્ચ યસ બેંક તરફથી આવી રહી છું. એકચ્યુઅલી અમે લોકો અહીંયા એક હેલ્થ ચેકઅપ કેમ્પનું આયોજન કરેલું છે બેન્કિંગની અવેરનેસ માટે અને માર્કેટિંગ એક્ટિવિટી માટે. અમે એવરી સેટરડે સન્ડે એવી રીતે સવારે મોર્નિંગમાં હેલ્થ ચેકઅપ, પછી ગેમ જોઈનિંગ છે, એવી રીતે અમે લોકો માર્કેટિંગ કરતા હોય છે, જેથી કરીને બેંકની અવેરનેસ આવે બધામાં. જે લોકોને ઘરડા લોકો છે, જે લોકો બેંક સુધી નથી પહોંચી શકતા, તો અમે લોકો એમના રિપોર્ટ્સ બી કરીએ છીએ ને એના થ્રુ અમે લોકો એમની જોડે વાતચીત કરતા હોઈએ છીએ. હા, અમે લોકોએ હેલ્થ ચેકઅપના 2 કેમ્પ કરેલા છે. એના ઉપરાંત અમે લોકોએ ગેમ જોઈનિંગ, જે બચ્ચાઓ છે નાના, ડ્રોઈંગ કોમ્પિટિશન્સ છે, જેથી કરીને બચ્ચાઓની સાથે સાથે એમના મમ્મી પપ્પા લોકો સાથે આવતા હોય તો અમારું બેંકનું કામ બી થશે, પ્લસ એ લોકોનું થોડું મનોરંજન થશે, એક્ટિવિટી થશે, તો અમારા બેંકનું નામ બી એમના ત્યાં પહોંચશે. અને આવી રીતે અમે ફ્લેટમાં, સોસાયટીમાં, બંગલોઝમાં એક્ટિવિટી કરતા હોઈએ છીએ. આમાં બેંકની અને મેડિકલ ચેકઅપનું કનેક્ટિંગ શું હોય છે બંનેનું? મેડિકલ ચેકઅપમાં અમે જનરલી કોસ્ટ હોય છે 750 રૂપિયા, જે અમે ફ્રી ઓફ કોસ્ટ કરતા હોઈએ છીએ. તો બેંકને એક મતલબ જે બી પર્સન આવી રહ્યા છે એમના થ્રુ 700 રૂપિયાનો કોસ્ટ લાગતો હોય છે. પણ એની સામે અમારા એક્ટિવિટીમાં કસ્ટમર થ્રુ અમને રિસ્પોન્સ મળતા હોય છે, જેથી કરીને અમારું બી કામ થાય છે ને એ લોકોને, જે લોકો નથી કરાવી શકતા કેમ્પ, અથવા તો જે લોકો નથી જઈ શકતા હોસ્પિટલ સુધી યા ચેકઅપ કેમ્પ સુધી, તો એ લોકોને અમે ઘરે મતલબ સોસાયટીમાં આવીને અમે હેલ્થ ચેકઅપ વગેરે કરીએ છીએ. અમદાવાદ પૂરતું એક પૂરા સંપૂર્ણ જ્યાં બેંક હોય યસ બેંકની બ્રાન્ચ? સર, અમારી જ્યાં જ્યાં બ્રાન્ચીસ છે ત્યાં આગળ અમારામાં મંથલી 1-2 એક્ટિવિટીઝ આવતી હોય છે. તો એ હરેક બ્રાન્ચ તરફથી યસ બેંકની તરફથી થતી હોય છે. સર, આવનારા દિવસોમાં બીજે કઈ જગ્યાએ આવા કેમ્પ? સર, એમાં અમારે એવી રીતે હોય છે કે અમે સોસાયટીમાં પહેલા તો ચેરમેન અથવા સેક્રેટરી જે બી છે એ લોકોની પરમિશન લેતા હોય છે, અને દેન એ લોકો અગ્રી કરતા હોય તો અમે 1 વીક પહેલા એમને ઇન્ફોર્મ કરીએ છીએ, અને દેન પછી અમે લોકો આવી રીતે કેમ્પ આયોજન કરીએ છીએ. આપનું નામ મેડમ? હું હિરલ પટેલ, નિર્મલ રેસિડેન્સીની રહેવાસી મોટેરામાં રહું છું. અને અમારા સોસાયટીમાં એક ફિઝિકલ અવેરનેસ માટે યશ બેંક તરફથી એક પ્રોગ્રામ રાખવામાં આવ્યો છે, જેની અંદર 3 ટેસ્ટ ફ્રી ઓફ કોસ્ટમાં છે, જેની કોસ્ટિંગ 700 રૂપિયા છે. તો યશ બેંકે આ એક અવેરનેસ કરવા માટેનો પ્રોગ્રામ અહીંયા રાખેલો છે અમારી સોસાયટીમાં. લગભગ અત્યાર સુધીમાં 22 થી 23 જણા આવી ચૂક્યા. આપણે સાંભળ્યા હતા હેલ્થ ચેકઅપ કેમ્પના આયોજકો તેમજ લોકો. તેમણે કહ્યું છે કે હિરલબેનના નેતૃત્વમાં તમામ લોકોએ કાર્યક્રમમાં ભાગ લેવું તેવી રજૂઆત કરી હતી. તેના અનુસંધાન નિર્મલ રેસિડેન્સીના મોટાભાગના સભ્યોએ આ હેલ્થ ચેકઅપ કેમ્પમાં સહભાગી બન્યા હોવાની જાણકારી સામે આવી છે, જેમાં નિર્મલ રેસિડેન્સીના તમામ સભ્યોએ યસ બેંકનો આભાર પણ વ્યક્ત કર્યો હતો. દર્શક મિત્રો, આવા જ વિડીયો જોવા માટે સ્કાયનેટ મીડિયા જોતા રહો.